एक सेकंड। I am audible, right? हाँ, Yes, we can hear you. we can hear. Yeah. You are live on YouTube, so you can see. Yeah. Okay. Should I start? Vimal ji, Sure. are we good? Can we? Yes, we are good. Now we are Okay, yeah, we can start. live now. Jai Jinendra. You are Start live कर सकते हैं. on YouTube, so you can see. Yeah. Okay. Should I start? Vimal ji, are we good? Yes, We are good. हाँ, we are good. Okay, yeah, we can start. Live now. विमल जी, आपका वो YouTube का वो स्टॉप कर दीजिए, वो एको क्रिएट होगा. ठीक है विवेक जी, we can start. Okay, fine. બધા હાથ જોડ્યો અને બધાએ મ્યુટ રહેજો so that disturbance ન થાય. સાવધાન. જય શ્રી ઓમ નમઃ સિદ્ધેભ્ય નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયાણં નમો લોહે સવસાહુ કેશો પંચણો યારો સર્વપાવપણાસણો મંગલાણં ચ સર્વેશં પરમભૂહિ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાત્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ जैनम जयतु शासनम भरत भूमि है धर्म भूमि है यहाँ तीर्थंकर आते हैं तारण तरण स्वयं तीरते भविजन भी संग तीर जाते हैं मुनिराजों की आत्म साधना भूमि तीर्थ बन जाती है जिन वाणी भी युगो युगो तक संतों के गुण गाती है। आत्मा 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 भगवान आत्मा रंग राग और भेद से भी भिन्न अतीन्द्रिय परम पदार्थ निज आत्मा ही एकमात्र आश्रय करने योग्य है। उसका ही आश्रय करो, उसमें ही जम जाओ, उसमें ही रम जाओ। ऐसी उत्कृष्ट बात कहने वाले युग पुरुष गुरुदेव श्री कान्जी स्वामी ही हो सकते हैं और कोई नहीं। वे प्राणों की बाजी लगाकर प्राणों की कीमत पर दिगंबर जैन हुए। यदि दिगंबरों ने उन्हें समय सार और मोक्षमय प्रकाश दिया तो उन्होंने समय सार और मोक्षमय प्रकाश दिगंबरों के घर घर तक पहुंचा दिया। આવી ઉત્કૃષ્ટ વાત કહેવા વાળા ભગવાન આત્માની વાત કહેવા વાળા પૂજ્ય ગુરુદેવ શ્રીની જન્મ જયંતિ આપણે બધા ઉજવી રહ્યા છે। તમને બધા ઘણા એક્સપિરિયન્સ છો, મારાથી મોટા છો અને ઘણી એમની સ્ટોરીઝ બધી ખબર હશે, ઇન્સિડન્ટ બધા એમના લાઈફમાં જે પણ સ્ટ્રગલ રહ્યા, અપ્સ એન્ડ ડાઉન્સ, એમને જેટલા પ્રવચન કર્યા અને ઘણા પ્રવચનો તમે સાંભળ્યા પણ હશે. But today I'm going to take something different from his life, what we can learn from his life. Yeah? Okay. So ગુરુદેવશ્રીના જીવનથી આપણે શું શીખી શકીએ? એન્ડ બેઝિકલી આપણે જોઈએ તો આપણા પાસે કંઈક અવેલેબલ હોય તો છે એમના પ્રવચનો, અને એમના પ્રવચનોથી આપણે શું શીખી શકાય એના ઇન અ ડિફરન્ટ વે, નોટ ઇન અ ઓનલી રિલિજિયસ વે કે આપણે એક શ્રદ્ધાથી એમને સાંભળતા હોઈએ અને આપણને બહુ એમના પ્રતિ અહોભાવ છે અને હોવો જ જોઈએ, પણ એના કરતા પણ જુદી રીતે આપણે એમને વધારે કેવી રીતે અહોભાવથી આપણે સાંભળીએ એ વાતને આજે આપણે અહીંયા ચર્ચા કરીશું। ગુરુદેવશ્રીનું આપણે જીવન જોઈએ તો આખા એમના જે એક લાઈફ હતી, જે આપણે 45 યર્સ જે એમને પ્રવચન કરેલા એ લાઈફ હતી, ને પછી એના પહેલાની પણ એક લાઈફ હતી જે આપણને થોડીક એમના વિશે માહિતી છે, પણ આપણે વધારે ડિટેલમાં જઈએ એમના પ્રવચનોમાં ઘણીવાર આપણે સાંભળીએ છીએ અને આત્માની વાત આપણે ઘણા વર્ષોથી સાંભળીએ છીએ। તો ગુરુદેવ શ્રીના
જે પ્રવચનો થયા છે એનાથી આપણે કંઈક શીખી શકાય કે શું વોટ વી કેન ટેક ફ્રોમ હિઝ પ્રવચન. એટલા 9,000 પ્રવચન એમના જે અવેલેબલ છે હમણાં આપણા પાસે vitrakwani.com ઉપર, ને ઘણીવાર આપણે સાંભળીએ પણ છે. તો ગુરુદેવશ્રીનું જે જીવન હતું એ કહેવાય કે એક એવા મહાપુરુષ, જેમ આપણે વાત કરી કે કહેવાય કે સેંકડો અને હજારો વર્ષમાં કોઈ એકાદ પુરુષ એવો મહાપુરુષ જન્મ લે છે. અને હું એમ જ નથી કહેતો, આઈ વિલ પ્રૂવ ઇટ વાય વી આર સેઇંગ ધેટ, કે એવા મહાપુરુષ કેમ હોય છે. એક આપણે શ્રદ્ધાથી કહીએ, એક અહોભાવથી કહીએ, બટ આફ્ટર રીડિંગ સો મેની પ્રવચન્સ એન્ડ લિસનિંગ પ્રવચન્સ, પછી આપણે એક વસ્તુ એમના પ્રવચનોથી કાં તો એમની ચર્યાથી, એમના જીવનથી ઘણી બધી વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો આજે આપણે એના ઉપર વાત કરીશું. હમણાં જે અરુણ પંડિતજી હતા એ વાત કરતા હતા કે એમને જ્યારે દામોદર શેઠે સમયસાર ગ્રંથ આપ્યો ત્યારે એમને કીધું કે 6મી ગાથાનું એમને રેફરન્સ આપ્યું કે આ તો અશરીરી થવાનો ગ્રંથ છે. હવે આપણા માટે એક શું કહેવાય, we feel that it's so good thing that he got the Samaysar and he's spreading all over the world. બટ એના સાથે એમને એના માટે કેટલી મહેનત અને શું ડેડિકેશન હતો એમનું. એટલે ડેડિકેશન શબ્દ, સમર્પણ શબ્દ એક બહુ નાનો શબ્દ છે. ઇંગ્લિશમાં કે ડેડિકેશન ઇઝ વેરી સ્મોલ વર્ડ, બટ સમર્પણ, અહોભાવ. ગુરુદેવશ્રી પોતે જ કહે છે, બેનશ્રી બેનને વચનામૃતમાં આવે છે કે આપણે ભાવના ભાઈએ અને કાર્ય ન થાય તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. એવી જ રીતે પૂજ્ય ગુરુદેવશ્રીને જે ભાવના હતી, એમને જેની તલાશ હતી, એમને એવી ભાવના ભાઈ, અને એમને ગ્રંથ સહજપણે દામોદર શેઠ ત્યાં આવીને ઓલું કહેવાય ને, પ્રકૃતિમાં આપણે આ પ્રકૃતિના રૂલ્સ છે. ઇટ ઇઝ નોટ ઓનલી અબાઉટ રિલિજન. આ પ્રકૃતિના નિયમ છે કે આપણે જે ભાવના ભાઈએ, ઉત્કૃષ્ટ ભાવના ભાઈએ, તો પ્રકૃતિને વસ્તુ આપણને પ્રોવાઈડ કરવી પડે. જીવ ચાહે તો ભાવના ભાવીને નરક પણ જઈ શકે છે, અને જે પણ એને ઈચ્છા હોય, ભાવના ભાઈ એવી રીતે એને ભાવ પ્રમાણે એને ગતિઓ મળતી હોય છે. તો જ્યારે ભાવનાથી કામ થાય છે તો આપણે કેમ પૂર્ણતાના લક્ષ્ય કરેલી શરૂઆત જ સાચી શરૂઆત છે, એવી જ રીતે આપણે એમ જ ભાવના ભાઈએ કે હું ભગવાન છું અને ભગવાન જ થઈશ, તો આપણને પણ ભગવાન પણ આમ જે પર્યાયમાં ભગવાન પણ પ્રગટ થવાનું છે એ જરૂર થશે. જ્યારે જે ભાવના ભાવીને નરક જઈ શકીએ, દેહમાં જઈ શકીએ, શુભાવ કરીને, અશુભાવ કરીને નરક જઈ શકીએ, તો આ જીવ હું એ શુભ અશુભ ભાવથી પણ ભિન્ન છું, જુદા છું, એવા ભાવ કરીને મોક્ષ કેમ ના જઈ શકે, એવો અનુભવ અહીંયા કેમ ન કરી શકે. તો એવી પવિત્ર ભાવના આપણે રાખવી જોઈએ. તો જ્યારે પૂજ્ય ગુરુદેવશ્રીને સમયસાર ગ્રંથ મળ્યો ત્યારે જ એમને એમ થયું કે આ તો અશરીરી થવાનું ગ્રંથ છે. એક ભક્તિમાં પણ આવે છે, જ્યારે એમને સમયસાર ગ્રંથ હાથમાં આવ્યું પછી એમને જ્યારે વાંચન શરૂ કર્યું, એના પાછળની સ્ટોરી તો બહુ અદભુત છે. હું 2 લાઈન ભક્તિની કહીશ. धन्य दिगंबर धर्म गुरु को पा गया, समय सारे अशरीरी ગ્રંથ જગા ગયા. એટલે કે આ જે અશરીરી થવાનો જે ગ્રંથ છે એમને જગાવી દીધો. અને જ્યારે એમને પૂજ્ય ગુરુદેવશ્રીને ગ્રંથ પ્રાપ્ત થયો એ પછી એમની સ્ટોરી આપણને બધાને ખબર જ છે. એ જઈને ત્યાં આજુબાજુના જે ક્ષેત્ર હોય ત્યાં ગુફામાં જઈને ત્યાં બેસે, વાંચે, ખાવાની કાંઈ સુધ નહીં, કાંઈ જ પણ નહીં. એટલે પોતે એમના જે પ્રવચનોમાં આવે છે, ઇટ ઇઝ નોટ ઓનલી ડાયલોગ. જ્યારે એ કહે કે મને એક આત્માના સિવાય બીજું કંઈ જ નથી જોતું, એ એમના એકચ્યુઅલ લાઈફમાં દેખાય છે. કે જે પંચેન્દ્રિયના વિષય ભોગ છે, લાઈક ખાવાના, ફરવાના, સ્પર્શન, રસના, ગ્રાણ, ચક્ષુકણ, એ પણ એમના જીવનમાં કોઈ એવી ટાઈપની આસક્તિ નથી. એમના જે પ્રવચનોમાં આવે છે કે મારે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી છે. કોઈ શિષ્ય પ્રશ્ન પૂછ્યો, જ્ઞાન ગોષ્ઠીમાં આવે છે, એક શિષ્ય પ્રશ્ન પૂછ્યું કે સમ્યક દર્શનની વિધિ શું છે, તો એમને કીધું કે એક આત્માના સિવાય મને બીજું કાંઈ જ જોતું નથી. એવી જેને દ્રઢ શ્રદ્ધા હોય એ જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત કરી શકે છે, પામી શકે છે. તો એવી દ્રઢતાના આપણા ધની પૂજ્ય ગુરુદેવશ્રીના જે પ્રવચનો છે આપણે ઘણી વાર સાંભળ્યા છે. એમના પ્રવચનોની વાત કરું, થોડુંક મેં રિસર્ચ જે કર્યું છે એમના પ્રવચન રિલેટેડ, મેં જે પ્રવચન સાંભળ્યા છે અને હું જે વાંચું છું એમના પ્રવચન, રત્નાકર હોય, સમયસર સિદ્ધિ હોય, યોગસારજી ઉપર પ્રવચન છે, છેડાલાજી, એમ અનેકો ગ્રંથો ઉપર અલગ અલગ પ્રવચન જે વાંચ્યા છે, એમાંથી આફ્ટર ડુઈંગ સો મેની ઓફ રિસર્ચ હું
એમ જ તમને ઇમ્પ્રેસ કરવા માટે કાં તો કોઈને ઇમ્પ્રેસ કરવા માટે નથી. આ તો જે વાત સાચી છે એ હું અહીંયા મૂકીશ. અને આફ્ટર રીડિંગ સો મેની બુક્સ વર્લ્ડ વાઇડ, જે વર્લ્ડ ફેમસ ઓથર્સ છે એમની બધીની બુક્સ વાંચી અને અલગ અલગ રિલિજન એટલે કે અલગ અલગ જે દર્શન છે, બૌદ્ધ દર્શન છે, પછી બાઇબલ છે, અને ઘણા ગ્રંથો અલગ અલગ જે એમના દર્શન રિલેટેડ જે ફિલોસોફી છે એ મેં વાંચી. અને ઘણું વાંચવા પછી પછી એ તો આપણે નાનપણથી આ વાંચવાનું હતું બધું. તો જ્યારે મેં કમ્પેરેટિવ સ્ટડી કરી ન્યુટ્રલ થઈને, સો વોટ આઈ કમ ટુ નો, એટલે કે આપણું બધું વાંચવા પછી પછી આપણે જે ગ્રંથો છે, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન સાંભળ્યા પછી જે પોઈન્ટ્સ મેં કાઢ્યા છે હું તમારી સાથે આજે શેર કરીશ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને એમ લાગે કે બધું એક જેવું છે. અને અગેન હું ન્યુટ્રલ થઈને કહું છું, ઇટ્સ નોટ અબાઉટ પૂજ્ય ગુરુદેવશ્રી, ઇટ ઇઝ અબાઉટ વસ્તુનું સ્વરૂપ શું છે, એકચ્યુઅલ શું છે, યુનિવર્સલ ટ્રુથ શું છે, સચ્ચાઈ શું છે. એ સચ્ચાઈ આપણે પૂજ્ય ગુરુદેવ શ્રી કીધી છે એટલે આપણે અહોભાવ આવે છે. અધરવાઇઝ કોઈ અપબ્રિંગિંગ જ એ રિલિજનમાં થાય અને કહી દે અને શાસ્ત્રોથી વાંચ્યું હોય ને કહી દે જુદી વસ્તુ છે, એ શ્રદ્ધાનો વિષય છે. બટ કોઈક જીવે પોતે ડેડિકેશનથી, સમર્પણ ભાવથી એની શું કહેવાય ઓલું ગોતાખોર હોય કેવી રીતે પાણીમાં જઈને હીરાને કાઢે, એવી રીતે એમને પોતે રિસર્ચ કરીને આ ધર્મને પ્રાપ્ત કર્યું છે. અને બહુ અહોભાવ, ઉત્કૃષ્ટતા, અંદરથી એટલો સમર્પણ ભાવ, વૈરાગ્ય, જે ક્વોલિટીઝ જોઈએ બધી ક્વોલિટીઝ પૂર્વક એમને આ ધર્મને પ્રાપ્ત કર્યું છે. તો સૌથી પહેલા આપણને જેમ લાગે છે કે આમાં જે આપણે સમયસારમાં જે ગ્રંથાધિરાજ સમયસારમાં બધી આત્માની જે વાત આવે છે અને બીજા દર્શનમાં પણ આત્માની વાત આવે છે, બધી એક જેવી છે એવું આપણને લાગે છે. સો ઉપરથી જોઈએ તો સમુદ્ર, સ્વિમિંગ પુલ, પોન્ડ, રિવર બધું એક જેવું જ દેખાય, બટ ધેર ઇઝ અ બિગ ડિફરન્સ. પોન્ડનું સ્વરૂપ અલગ છે, રિવર અલગ કહેવાય, ઓશન અલગ કહેવાય, બધું અલગ કહેવાય. એવી જ રીતે આત્મા શબ્દ ક્યાંય હોય, ઇટ ડઝન્ટ મીન કે બધું એક જ છે. સૌથી મોટી જે ડિફરન્સ છે પ્રવચનોમાં સાંભળો કે સમય સારજી, પ્રવચન સારજી, પરમાગમ આદિ છે, બધામાં આત્માની વાત છે. અને બીજા દર્શનમાં પણ આત્માની વાત મળે છે, ક્ષણભંગુ છે, ક્ષણિક છે, બહારના પર્યાય ક્ષણિક છે, એ બધી વસ્તુ મળે છે. બટ ધ બિગ ડિફરન્સ, બિગ ડિફરન્સ ઇઝ કે ત્યાં જમીન આસમાનનો ફરક છે. ધ રીઝન ઇઝ જે ગ્રંથો ત્યાં લખાયા છે એ કોઈ વીતરાગી પુરુષે નથી લખ્યા, કોઈ મુનિરાજે નથી લખ્યા. સો વોટ એવર દે હેવ સેડ એન્ડ વોટ એવર દે હેવ રિટન, ઇટ ઇઝ ગુડ બટ નોટ ટ્રુથ. સો સારું લખવું ઇઝ અ ડિફરન્ટ થિંગ, બટ સચ્ચાઈ લખવી એ ડિફરન્ટ થિંગ છે. અને જે વીતરાગી હોય કે કાં તો જે વીતરાગતાને માર્ગ ઉપર ચાલ્યા હોય, જેને અનંતાનુબંધી કશાયનો અભાવ કર્યો હોય, કાં તો 2 કશાય ચોકડીનો અભાવ થયો હોય, કાં તો 3 કશાય ચોકડીનો અભાવ થયો હોય, એ જીવ વસ્તુનું સાચું સ્વરૂપ લખી શકે. અધરવાઇઝ વોટ એવર સમવન ઇઝ રિટન, એ જે પણ લખ્યું હશે એને અનંતાનુબંધી છે, તો અનંતાનુબંધીના ઉદયમાં એને મિથ્યાત્વ છે. તો ક્યાંય ને ક્યાંય માન કશાય પુષ્ટ કરશે અને ક્યાંય ને ક્યાંય પોતાની વસ્તુ એમાં ભેગું કરીને લખશે. અને જીનવાણી કોને કહેવાય કે वीतरागता की पोषक ही जिनवाणी कहलाती है. जिनेन्द्र भगवान ની વાણી હોવી જોઈએ. તો જે વ્યક્તિ પોતે રાગી છે, જેના અનંતાનુબંધી પણ હમણાં નથી ગઈ, એ જે કદાચ કોઈ દર્શન લખે, કોઈ ફિલોસોફી લખે, કોઈ આત્માની વાત પણ લખે, તો એ જીનાગમ વાંચ્યા વગર લખે તો જીનાગમ અનુકૂળ પણ નથી, યોગ્ય પણ નથી, એટલે એને કુશાસ્ત્ર પણ કહી શકાય. એવી જ રીતે આપણે અહીંયા જે કુંદકુંદ આચાર્ય દેવ, અનેકો આચાર્ય થયા પૂર્વમાં, અમૃતચંદ્ર આચાર્ય દેવ, જીનસેન આચાર્ય દેવ, ઉમા સ્વામી આદિ અનેકો આચાર્ય થયા. એમને જે વસ્તુ લખી છે એ વીતરાગતાને પોષણ માટે લખી છે. અને પૂજ્ય ગુરુદેવ શ્રી એનું જ નિરૂપણ બહુ સરખી રીતે કર્યું છે. નાઉ આઈ એમ કમિંગ ટુ ધ પોઈન્ટ કે જે ગુરુદેવશ્રીના પ્રવચન છે, વાય ઇટ ઇઝ ડિફરન્ટ, વાય પીપલ આર ફોલોઈંગ, કેટલા વર્ષથી ફોલો કરે છે, વોટ ઇઝ ધ રીઝન. તો આપણે એક કોમન સેન્સથી પણ જોઈએ, એક આપણે કોઈ બીજી પુસ્તક વાંચીએ, કાં તો કોઈ પણ લૌકિક પુસ્તક વાંચીએ અને ગુરુદેવશ્રીના પ્રવચન વાંચીએ, કાં તો કોઈ ગ્રંથ વાંચીએ, સો આપણે જોઈ શકાય કે એમાં આપણના ભાવ કેવા થાય છે, આપણા કેવા ભાવ થાય. તો એમાં કદાચ રાગની પુષ્ટિ થાય, કાં તો આપણે ઇમોશનલી કંઈક ફિલિંગ્સ આવે. પણ જ્યારે આપણે ગુરુદેવશ્રીના પ્રવચન વાંચીએ, કાં તો સાંભળીએ, કાં તો કોઈ આચાર્ય દેવના આપણે ગ્રંથ વાંચીએ, તો આપણી વિશુદ્ધિ વધે અને આપણને વીત રાખતા સારી લાગવા લાગે. વિમલભાઈ, તો આપણે જ્યારે એક અલગ ટાઈપની ફિલિંગ આવે છે, રાગ પુષ્ટ નથી થતું. એટલે એ કીધું કે એટલે જીનવાણી કહેવાય છે, વીતરાગતા કી પોષક હી જીનવાણી કહેલાતી. તો વીતરાગતાની પુષ્ટિ થાય છે
અને પ્રવચન સાંભળ્યા પછી આપણને એવું ના લાગે કે આપણે કોઈક સ્વચ્છંદી થઈ જઈએ, કાં તો પછી કોઈક કરવા લાગીએ, વિષય ભોગમાં જતા રહીએ. આપણને એમ લાગે સાચે આ કરવા જેવું નથી. સાચેમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યને કઈ અડતું નથી, સ્પર્શતું નથી. હે ને, એમ ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે એ વાત આપણને ગમવા લાગે. અને એ વાત ગમવા લાગે એટલે સમજી જવાનું કે આપણો પણ મોહનો અભાવ થવાનો છે. આચાર્યદેવ પદ્મનંદી કહે છે પદ્મનંદી વિંશતિકા ગ્રંથમાં, તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન યેજ્ઞ વાર્તા પિહિ શ્રુતા નિશ્ચિતમ સ ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ ભાજિનો. એટલે કે જેને આત્માની વાત પ્રસન્નચિત્તથી સાંભળી છે એ જીવ ભવિષ્યમાં થવા વાળી મોક્ષની પર્યાયનો પાત્ર છે, અર્થાત મોક્ષમાં જરૂર જશે. તો એવી વાત પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે છે. અને આપણે જે એમના પ્રવચનો સાંભળીએ છીએ, ફર્સ્ટ કીધું કે જે અન્ય ફિલોસોફી છે અને જૈન ફિલોસોફી છે, દર્શન, એ બંનેમાં બહુ ડિફરન્સ છે. ફર્સ્ટ રીઝન ઇઝ કે એ વિતરાગતાને પુષ્ટ નથી કરતી. સેકન્ડ જે ડિફરન્સ છે વસ્તુ સ્વતંત્રતા. વસ્તુ સ્વતંત્રતા માત્ર ઇન્ડિપેન્ડન્સી, જે વસ્તુની ઇન્ડિપેન્ડન્સી છે એ માત્ર જૈન ફિલોસોફીમાં જ જોવા મળે છે, અન્ય કોઈ ફિલોસોફીમાં નથી મળતી. ઈશ્વરને કર્તાવાદ માને છે. કદાચ ઈશ્વરને કર્તાવાદ ન માનતા હોય તો કર્મોને માનતા હોય છે, પણ એક કર્મ પણ બીજા કર્મને અડતું નથી. એક કર્મના કારણે બીજા કર્મને કાંઈ હેરફેર થતું નથી. એવી જે વિદ્યા છે, અને એક જીવ બીજા દરેક જીવનું કાંઈ કરી શકે નહીં, કોઈ કોઈને સમજાવી શકે નહીં. એક પર્યાય બીજી પર્યાયમાં અભાવ છે, એવી ઉત્કૃષ્ટ વાત જે આવે છે જેના આગળમાં મળે છે. અને એ વાત પૂજ્ય ગુરુદેવશ્રી બહુ સિમ્પલ પ્રવચનોથી, એમના અનુભવથી આપણને સૌને પરોસી છે વિગત ગયા વર્ષોથી. અને સૌથી મોટું આશ્ચર્ય એ છે કે એ એમને કન્ટિન્યુઅસ કોઈ વ્યક્તિ, કોઈ જીવ આટલું બધું આટલા વર્ષ સુધી કન્સિસ્ટન્સી રાખે, આપણા આપમાં એક આશ્ચર્ય છે. અને એમના પ્રવચનોથી એક તો કીધું કે વિતરાગતાની પુષ્ટિ થાય છે. બીજું એમના બે પ્રવચન કોઈ પણ સાંભળીએ તો એક પેરેગ્રાફ, બે પેરેગ્રાફ, 3 પેરેગ્રાફ પછી સિદ્ધાંતો આવે છે, મૂળ તત્વની વાતો થાય છે. વૈરાગ્ય આવ્યા વગર રહેતું નથી. જરા કોઈક એવી વાત થાય તો તરત કે પેલા ભાઈ હતા, આજે એમ દેહ પરિવર્તન થયું, જો સંસારની વિચિત્રતા. ચક્રવર્તીનું પણ વૈભવ બતાવે, કઈ મોટી વાત કરે એમ પરિગ્રહની, કે પેલા ભાઈને આટલી મહિનાની આટલી ઉપજ છે, પછી તરત કે બધું ધૂળ છે. એટલે કે એ જે વસ્તુ એક્સપ્લેન કરે એના સાથે વૈરાગ્ય અટેચ હોય જ. અને કોઈ સામાન્ય વ્યક્તિ નિરૂપણ કરે ત્યારે એને ક્યાંય ચક્રવર્તીની મહિમાનું જ નિરૂપણ થાય, પણ જે વૈરાગ્ય છે એટલું પુષ્ટ નથી થતું. કદાચ એક બે લાઈન કહી પણ દે, પણ વૈરાગ્યની પુષ્ટિ એમ જેવી થવી જોઈએ એવી નથી થતી. બીજી વિતરાગતાની પુષ્ટિ, પછી એમને જે સિદ્ધાંતો આપણને બતાવ્યા, ક્રમબદ્ધ પર્યાય, નિમિત્ત ઉપાદાન, ષટકારક, અનેકો સિદ્ધાંત, જે મારા જીવનમાં મને સૌથી વધારે જે સિદ્ધાંત અટ્રેક્ટ કરી વસ્તુ સ્વતંત્રતા હતી. અને ગુરુદેવશ્રીના પ્રવચનમાં જયારે આવે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, સ્પર્શતું નથી, ચૂંટતું નથી, આ જે સમસ્યાની ગાથા છે, તો મને એક વાત એ સમજમાં નથી આવતી પહેલા, કે આ ટચ તો આપણે કરીએ જ છે, તો એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડી શકતું નથી, એ કાંઈ વાત દિમાગમાં બેસતી નથી. શ્રદ્ધાને એંગલથી જોઈએ તો આપણને એમ લાગે કે હા ગુરુદેવશ્રી કીધું તો સાચું હશે, પણ લોજિકલી ફિટ નતું થતું. પછી એના ઉપર મેં વિચાર કર્યો આ કેવી રીતે થશે, તો પછી ગુરુદેવશ્રીના જ પ્રવચનમાં જ આ વાત આવી હતી કે જેમ સમયસારમાં અમૃતચંદ્ર આચાર્ય દેવે કીધું કે આ અદ્વિતીય ચક્ષુ છે, આ ચામડાની આંખોથી અને ચામડાની કાનથી સાંભળ્યું તો સમજવા નહીં આવે આ સિદ્ધાંતો. એના માટે તમને હૃદયથી, ભાવનાઓથી, સમર્પણ ભાવથી, અને તમને અચક્ષુ દ્રષ્ટિથી જોવું પડશે, દ્રષ્ટિ લગાવવી પડશે, તો સમયસાર ગ્રંથ સમજમાં આવશે. તો જનરલી જયારે આપણે જોઈએ કે આપણે સ્પર્શનો અર્થ ટચ સમજીએ છીએ, તો અહીંયા જીનાગમનો સ્પર્શનો અર્થ ટચ નથી. સ્પર્શનો અર્થ એમ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થઈ જાય, એનું નામ સ્પર્શ. ફોર એન એક્ઝામ્પલ, આ ફિંગર રૂપે થઈ જાય, આ ફિંગર રૂપે થઈ જાય, એનું નામ ટચ. ટચ ડઝન્ટ મીન સ્પર્શ, ડઝન્ટ મીન ટચ. સ્પર્શ એટલે કે આ ફિંગર રૂપ થઈ જાય, જે પોસિબલ જ નથી. કોઈ પણ દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થતું જ નથી. આઈઝ રૂપ થતી નથી, ઇયર્સ રૂપ રહે છે. તો એવી રીતે આપણે જયારે ગહેરાઈથી એમ વિચાર કરીને પોતાના લાઈફમાં એ એપ્લાય કરીએ અને પ્રેક્ટિકલી વિચાર કરીએ, તો આપણને એક વસ્તુ ખ્યાલમાં આવે છે કે જે વાત જીનાગમમાં લખી છે, પૂજ્ય ગુરુદેવશ્રીના માધ્યમથી આપણે જે સાંભળી છે, એ વાત 100% સાચી વાત છે. અને એક સિદ્ધાંત ક્લિક થઈ જાય, કેમ કે બધા સિદ્ધાંત એકબીજાના પૂરક છે. અને the moment you click, like Jainism is not about understanding, Jainism is all about you have to get it.
એ કંઈક સમજવા વાળી વસ્તુ નથી. સમજીને તો આપણે અનાદિકાલથી સમજીએ જ છીએ, અને આ સમજવા માટે છે પણ નહીં, આ તો ચેતવા માટે છે. એટલે કે ને યુ હેવ ટુ ગેટ ઇટ. ઇટ ઇઝ જેમ કે ક્રમબદ્ધ પરે આપણને વસ્તુ ખબર છે શું છે, કે ક્રમશઃ છે, નિયમિત છે, વ્યવસ્થિત છે, સ્વાધીન છે, બધી પર્યાય એના રીતે થાય છે. તો આપણે સમજી તો ગયા, સમ્યક દર્શનની પ્રાપ્તિ કેમ ના થઈ, કેમ નિરાકુલતા નથી, કેમ જીવનમાં આટલી આકુલતા છે, કેમ કે આપણે એને સમજ્યા છે પણ એમને પામ્યા નથી. ફોર એની સિદ્ધાંત we don't have to understand, we just have to get it. Oh, it is like that. Oh, now I got it. તો એને કહેવાય અહો મુझे તો इन बातों की खबर ही नहीं. તો જ્યારે આ વસ્તુ ખબર પડે, ઓ આ સ્પર્શનો અર્થ આ લેવાનો છે, એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે નથી થતું. એટલે કે હું ક્યારે શરીર રૂપ નથી થયો, શરીર ક્યારે મારા રૂપ નથી થયો, સ્પર્શ જ નથી થયું. એવી જ રીતે એ જે ભાવ થાય છે મને, જે પણ ભાવ કર્મ કહેવાય ને, જે ભાવ મોહ રાગ દ્વેષ આદિ ભાવ થાય, મને ઘણી વાર એમ લાગે, હમણાં હું ક્લાસ લઉં છું તો મારા સારા ભાવ છે, તો મને એમ લાગે હું કેટલું સારું, તો હું એનાથી ધર્માત્મા પોતાને માનું છું. ને કદાચ કોઈ ખોટા પરિણામ આવે તો મને એમ લાગે મને કેવા ભાવ આવી ગયા. તો એવા આશ્રવ તત્વ સંબંધી બોલીને ચાલે છે. અને ગુરુદેવ શ્રી આ બધા પ્રવચનો જે થયા એમણે સ્પષ્ટ કીધું કે આ જીવ ક્યારે પરિણામ રૂપ થાય જ નહીં. ને જે પરિણામ થાય છે એ પોતાના ઘરમાં નથી થતા, એટલે કે આત્માની સત્તામાં, દ્રવ્યની સત્તામાં નથી થતા. એ તો જે થાય છે પર્યાયમાં થાય છે. અને પર્યાય જે છે એ પર્યાય એક સમયની છે, મારી નથી, મારો સ્વભાવ નથી. એટલે આત્મા દ્રવ્ય જે છે એ પર્યાયને સ્પર્શતો પણ નથી. તો એ જે ભાવ થયા, મારા શું વસ્તુ જે પરિણામ થયા, એ મારા ક્યાં છે? અને બાય ધ વે આપણે લોજિકલી પણ આને મેં રિસર્ચ કર્યું, જ્યારે બહુ એમ ચિંતન ચાલે ત્યારે એમ ખ્યાલમાં આવે કે ઘણી વાર એવું હોય કે કોઈ વસ્તુ જસ્ટ ક્લિક થાય, આપણે વિચાર પણ ન કર્યું હોય, તો આપણને એમ લાગે આ ક્યાંથી આવ્યું. તો એનાથી ખબર પડે છે કે મારા વિચારવાથી નથી આવતું, એના જે ઉદયકાલ હોય એ પ્રમાણે ભાવ આવી જાય. એમાં મારો કઈ રોલ નથી. તો શુભ આવે કે અશુભ આવે, મારે શું લેવા દેવા એનાથી? હું તો જાણવા વાળો એક જ્ઞાયક તત્વ શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા છું. બસ એ તરફની દ્રષ્ટિ કરવા માટે આ બધી પર્યાયની જે એક સમયની યોગ્યતા કહેવાય કે તત્સમયની યોગ્યતા કહેવાય, એ બધા આપણને જે સિદ્ધાંતો શીખડાવ્યા, એનાથી આપણને ઘણી જીવનમાં શાંતિ મળે છે. પ્રેક્ટિકલી જ્યારે આપણે જીવનમાં અપ્લાય કરીએ તો સાચે આ જે જીનાગમ છે એ બહુ અદ્ભુત છે, અલૌકિક છે. આ તો એવું છે, શ્રીમદ રાજચંદ્રજી કહે છે કે કર વિચાર તો પામ. જે વિચાર કરશે લોજિકલી, ન્યાયથી. એટલે આ જે જીનવાણી છે, આપણને ગુરુદેવશ્રીના જે પ્રવચન છે એ સાચેમાં એમ પામવા જેવા છે, ખાલી સાંભળવા પૂરતી નથી. કેમ કે સાંભળવા માટે તો આપણે સમોશરણમાં અનંત વાર સાંભળ્યા છે, તીર્થંકરની વાણી સાંભળી. એક બહુ સારી લાઈન આવે છે, સુન સમજ ચેત નિજ કો સમજ લે, સુન સમજ ચેત નિજ કો સમજ લે, માત્ર જ્ઞાયક હું સ્વીકાર કર લે, कैसा सुंदर समागम मिला है, कैसा सुंदर समागम मिला है, चूक जाने के काबिल नहीं है, आत्मन आया अवसर सुनहरा, चूक जाने के काबिल नहीं है. શું શબ્દ આવ્યા? સુન સમજ ચેત. સુન એટલે કે સાંભળવું, સમજવા એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ, ધારણા જ્ઞાનમાં સ્પષ્ટ કરવું. આટલું તો આપણે કરી લઈએ, પ્રાયોગિક લબ્ધિ સુધી પહોંચી પણ જઈએ. પણ ચેતવું, ચેતવું એટલે કે એવું લાગવું. મને લાગે કે આવું જે ગુરુદેવ શ્રી કીધું, જે અનંત આચાર્યો હમણાં સુધી જેનો વાણીની વાત કરી છે, વાત આપણને લાગી જોઈએ કે આ જ વાત સાચી છે. જગતમાં બીજું કોઈ અપ્રયોજન ભૂતમાં આપણને કઈ વાત સમજાય ના સમજાય, કદાચિત એ પ્રમાણે આપણું જ્ઞાન હોય ન હોય, એમાં કઈ વાત નથી ને, એમાં કઈ દમે નથી. અનંત કાળથી આપણે એ બધામાં એક્સપર્ટીઝ હાસિલ કરી છે. પણ હું આત્મા છું, હું જ્ઞાયક છું, હું જાણવા વાળો તત્વ છું, એ વાતની ક્યારે ખબર નથી કરી. કામ ભોગ બંધનની કથા તો ઘણી વાર સાંભળી, પણ આ ચૈતન્ય તત્વની વાત આપણે કોઈ દિવસ સાંભળી નથી. તો આ જીવન જે આપણા પાસે 5, 10, 15, 20 વર્ષ છે, આખું જીવન આપણે આ પવિત્રમય બનાવીને આ બાબતમાં આપણે આખું આપણું વીર્ય, આપણી જે શક્તિ છે, અનંત કાળથી વધારે તો નિગોદમાં રહ્યા, 2000 સાગર સાથી બહાર નીકળ્યા, પછી એમાં આપણે ત્રસ પર્યાયમાં આવ્યા કે સ્થાવર થયા, જે એમાં મનુષ્ય કુળ મળવું, હે ને, બહુ બહુ દુર્લભ છે. ઓલું 12 ભાવનામાં આવે છે, દુર્લભ હૈ નિગોદ સે થાવર. નિગોદ થી સ્થાવર થવું દુર્લભ છે. એમાં પાછું મનુષ્ય પણ મળવું, સંગી પંચેન્દ્રી પણ મળવું,
મળવું, મનુષ્ય પણ મળવું, પછી એમાં સાચું કુલ સાચા દેવસાસ ગુરુ મળવા, પછી આવા મહાપુરુષ મળવા ઉત્તરોત્તર દુર્લભ છે. અને આટલું આવીને પાછું હા ના પાડે અને સમય વિશે ભોગોમાં ગવાવે તો પછી આ કઈ યોગ્ય નથી. અને કહેવાય કે આવું આને અભાગીની મહિમા અમારેથી ન કહેવાય, એવું ઘણી વાર પૂજ્ય ગુરુદેવશ્રીના આપણે પૂર્ણમલજી સાહેબના મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે. તો એવી જે ઉત્કૃષ્ટ વાત આપણે પૂજ્ય ગુરુદેવશ્રી બતાવી છે કે આ તો બહુ દુર્લભ છે કે કાને પડવું મુશ્કેલ છે. જો આપણે કોઈ પૂજન પાઠની વાત કરીએ ને, એમાં આપણે ઘણા વર્ષો તો એમાંય કાઢ્યા છે, ઘણા બહુ કાઢ્યા છે, પણ આ જે વસ્તુ છે ને ગુરુદેવશ્રીના જે પ્રવચનમાં આવે છે એમાં કશાયની મંદતાની વાત જ નથી. ઓનલી 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 મોહની મંદતા, એટલે કે મોહનો અભાવ કરવા, એ જ વાત છે. હવે આપણે કેમ કે પૂજન પાઠ, દયાદાન, વ્રત આદિ જે છે મંદ કશાયના ભાવ છે એ આપણને ઘણી વાર કર્યા છે, એટલે આપણને સાંભળવામાં સહેલું લાગે. એ વિષય ભોગ જ છે એક જોઈએ તો કર્ણેન્દ્રિયનો વિષય છે, તો આપણને બહુ સહેલું લાગે ને કોઈ એવો ઉપદેશ આપે તો આપણને સારું પણ લાગે. ને જગતના મોટા ભાગના જીવ આ વાતને ધર્મ સંબંધી કનેક્ટ કરે છે અને એને જ ધર્મ માને છે. એટલે જ ગુરુદેવશ્રીને ડાયજેસ્ટ કરવા ઇટ્સ નોટ ઇઝી, બહુ ડિફિકલ્ટ છે, બહુ ડિફિકલ્ટ, બીકોઝ એમના જે પ્રવચન છે એ મોહને ઘાત કરવા માટે છે. દર્શન મોહની ઉપર બધા પ્રવચન થયા છે અને જીવ છે આ છે કશાયની મનતા, તો એ ક્લેશેસ થાય તો એને પ્રવચન ના ગમે. અને સાંભળ્યું કદાચ ના હોય અને ક્યારે પ્રવચન ના સાંભળ્યું હોય તો વિરોધ પણ કરી શકે. તો એવા ઘણા રીઝન્સ હોય છે, પણ કોઈ જીવ જે ભવ્ય જીવ છે, એને કાલબ્ધિ પાકી ગઈ છે અને સંસાર એને બસ અભાવ કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો છે, એને વાત 100% સમજાશે. અને એકવાર એને હું વધારે નથી કહેતો, પણ દુનિયામાં સૌથી સરળતા અગર કોઈ પ્રવચન હોય તો ગુરુદેવશ્રીના છે. બસ થીમ સમજમાં આવી જાય, એ ક્યાં બેસીને બોલીશ. લાઈક જ્ઞાન ગોષ્ઠીમાં ઘણા પ્રશ્નો છે, કોઈ પૂછે કે અમે કેટલું કરીએ, બધું તો કરીએ છીએ, દયા, દાન, પૂજા, વ્રત બધા ભાવ અમે કરીએ, હવે શું કરવાનું? તો ગુરુદેવશ્રી એક વાત કે કોણ કરે? હવે આમાં આખું જીનાગમ છે, કોણ કરી શકે? હવે આપણને એમ લાગે કે આ એમ કેમ કે છે, કાક તો કે તમે આટલી વાર સ્વાધ્યાય કરો, પૂજન કરો, ભક્તિ કરો, કઈક શેડ્યુલ આપણને આપે તો આપણે કઈક કરીએ, કેમ કે આપણી બુદ્ધિ કરવા વાળી છે, કરતા બુદ્ધિ છે, તો આપણે એ એંગલથી વિચાર કરીએ છીએ. તો જયારે એ એંગલથી વિચાર કરીએ તો આપણને કઈક કરવાનો ભાવ આવે. ને બેસ્ટ પોઝિશન આ છે, જે મેં એક્સપિરિયન્સ કર્યું છે, કે કોણ કરે આ સ્પેસમાં આવી જવાનું, કે હું કરી શકતો નથી, હું તો જાણું છું. અને લિટરલી યુ હેવ ટુ ગેટ ઇટ. આ વસ્તુ જ્યારે ફીલ થશે, નોટ ઇન શું કહેવાય મેન્ટલી નથી, આ કઈક બુદ્ધિનું નથી. વેન યુ વિલ ગેટ ઇટ that I can't do anything, I'm just a knower, I'm not a doer, અને એ જ્યારે વસ્તુ ખ્યાલમાં આવશે ત્યારે ઓટોમેટિક આપણને ખબર પડશે ને એ જીવને સાચી રીતે પૂજન, દયાદાન, વ્રત જે ભાવ આવે છે એના સાચા છે. એટલે જ કીધું કે નિશ્ચયપૂર્વક જ વ્યવહાર હોય છે. હવે આપણને એક લાઈનમાં એમ લાગે કે આ એમ કેમ કીધું હશે, તો જ્યારે આ જીવને એવી શ્રદ્ધા થાય કે હું જાણવા વાળો છું, ગાયક છું, હું કોણ કરે, જ્યારે આ સ્પેસમાં આવી જાય, આવું લાગવા લાગે, એ જીવને એવા ભાવ આવે અંદરથી કે જાય તો એ જીવ જાય ક્યાં? તો દેવસાસ ગુરુ પાસે જાય, સાચા દેવસાસ ગુરુની પાસે જાય. એને બધા જીવ ભગવાન તરીકે લાગે છે. જેમ કે હું તમને એમ પૂછું કદાચ કે વિશ્વ કોને કહેવાય, કોને કહેવાય વિશ્વ? તો આપણે આગમની જે પરિભાષા છે એમાં આવે છે કે વિશ્વ 6 દ્રવ્યોના સમૂહને વિશ્વ કહેવાય. હવે આ તો આગમની પરિભાષા છે, અને આજ્ઞા વિષય ધર્મ ધ્યાન કહેવાય, કે જીન વચન રમ્યાન તે કહેવાય, કે ભગવાનની વાણી છે, શ્રદ્ધાનો વિષય છે. પૂજ્ય ગુરુદેવશ્રીને પૂછ્યું કે વિશ્વ કોને કહેવાય? મને એ આન્સર હમણાં સુધી એમ જ્યારે પણ બોલું તો એકદમ ઇટ્સ લાઈક ગુઝબમ્પ એવું. બહુ સારા એમના જે આન્સર છે. એમને કીધું કે પૂછ્યું કોઈએ કે વિશ્વ કોને કહેવાય, એમને કીધું કે સિદ્ધો કે સમૂહ કો વિશ્વ કહેતે, સિદ્ધોના સમૂહને વિશ્વ કહેવાય. નાવ આ આધ્યાત્મિક પરિભાષા છે, આગમની પરિભાષા નથી. આગમની તો ઓલી જ છે, 6 દ્રવ્યોના સમૂહને વિશ્વ કહેવાય. પણ જ્યારે જેની દ્રષ્ટિ પલટી ગઈ છે, જેને અંદરથી લાગ્યું છે કે હું સિદ્ધ સમાન છું, એને બધા જીવો સિદ્ધ સમાન જ લાગે. વિશ્વમાં 2 તરહના જીવો છે, એક તો એ જે ભગવાન બની ગયા, અને બીજા જે ભગવાન બનવા વાળા છે. બીજા કોઈ જીવ આપણને દેખાવા પણ ના જોઈએ. નિત્ય નિગોદ, ઇત્તર નિગોદ, એ જે પણ ભેદ છે આગમના ભેદ છે. મારી દ્રષ્ટિમાં તો બધા ભગવાન જ છે. પર્યાયમાં અમુક ભગવાન બની ગયા છે, બાકી બધા ભગવાન બનવાના છે. એવી દ્રષ્ટિ જ્યારે આપણને થાય આ પ્રવચનો સાંભળવાથી, એને હૃદયથી સાંભળવાથી બહુ એમ દ્રષ્ટિમાં પરિવર્તન આવે છે.
એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરી શકતું નથી. એ વાત જયારે આપણને ખબર પડી કોણ કરે, આ ખાલી આપણા જીવનમાં આટલું પણ આવી જાય ને તો આપણા બધા પ્રવચનો સાર આપણને ખબર પડી જાય કે વાસ્તવમાં કોણ કોનું કરી શકે છે. કોઈ કોઈનું કરી શકતું નથી. બધા જીવો ભગવાન છે, કોણ કોણ કરે. એમ હું મારા પરિણામે નથી કરી શકતો. હું તો વિચાર કરું છું કે આખા દિવસ મારા શુભ ભાવ રહે, પણ રહી નથી શકતા. એનો અર્થ શું થયો કે હું શુભ ભાવનો પણ કરતા નથી. હું શુભ ભાવનો કરતા નથી, અશુભ ભાવનો કરતા નથી. તો હું એને શું કરું કે એને જાણે. ગાથાઓ આવે છે ને સવેસારજીમાં, પ્રવચનોમાં પણ આવે છે પૂજ્ય ગુરુદેવ શ્રીના. જીવ શું કરે કે જીવ જાણે, જાણવા સિવાય કઈ કરી શકતો નથી. અને આ વાત એકદમ પ્રેક્ટિકલી આપણે જોઈએ. આપણે જયારે ડ્રાઈવ કરીએ છીએ, કાર ડ્રાઈવ કરીએ તો આપણને એમ લાગે કે આપણે ડ્રાઈવ કરીએ છીએ, પણ જયારે ધૈર્યથી, ધીરથી, બહુ પેશન્સથી જોઈએ ને તો બધું ઓટોમેટિક થાય છે. બ્રેકનું કામ કરે, એક્સિલેટરનું કામ કરે, આપણા પગનું કામ કરે છે. આપણને એમ લાગે મેં પગ મૂક્યું એટલે એક્સિલેટર દબાયો, પણ એવું છે નહીં. પેશન્સથી જયારે એકદમ સ્થિર બુદ્ધિને કરીએ ત્યારે જોશું તો એક્સિલેટરનું જ કામ કરે છે. જેવી રીતે આપણે જમવાનું બનાવીએ તો દાળ બની તો તીખી બને, એમાં સ્વીટ બને, સોલ્ટી બને. તો આપણે પૂછીએ કે દાળ કેવી બની, તો આપણને એમ લાગે મીઠી બની. તો દાળ મીઠી ના હોઈ શકે. જે મીઠું છે એ સ્વીટ છે, એ સુગર છે, અને જે સોલ્ટી લાગે છે એ નમક છે. બરાબર. તો એવી રીતે બધી વસ્તુની સ્વતંત્ર આખા વિશ્વમાં એક દ્રવ્ય સાચે બીજા દ્રવ્યનું કઈ કરી શકતો નથી. એવી ઉત્કૃષ્ટ વાત પૂજ્ય ગુરુદેવ શ્રી બતાવ્યું છે. ઘણી વાર આપણને એમનું જે મેં જીવન જયારે વાંચ્યું, અલગ અલગ બધા ઇન્સિડન્ટ અમારા અહીંયા પાઠશાલાથી અમે જયારે સોનગઢ બધા છોકરાઓને લઈ ગયા હતા ત્યારે એક્સપ્લેન કરવા માટે મારો જ રોલ હતો. તો બધા એમના રિલેટેડ જે ઇન્સિડન્ટ હતા, સૌથી સારું મને એમ લાગ્યું કે if you want to get something, if you want to achieve something, you have to give your 100% efforts. There is no Sunday, જેમ લૌકિકમાં કહેવાય ને, there is no substitute for hard work. એવી જ રીતે આ માર્ગ એવો છે કે યુ હેવ ટુ ગીવ યોર બેસ્ટ. એવી જ રીતે એમને સાચેમાં મને ઘણી વાર એમ આશ્ચર્ય થાય કે ઓનલી 4th સ્ટેન્ડર્ડ ભણેલા, હાઉ સમવન કેન ટ્રાન્સલેટ પ્રાકૃત ભાષા, કેવી રીતે સમજી શકાય. ત્યારે તો ગુજરાતી હિન્દી કઈ ટ્રાન્સલેશન હતા જ નહીં, એ તો પછી થયા. પણ હાઉ સમવન કેન અન્ડરસ્ટેન્ડ સંસ્કૃત, કેવી રીતે પ્રાકૃત અને સંસ્કૃત સમજી શકાય. તો જ્યારે આ પછી થોડોક વિચાર કરીએ તો ખ્યાલમાં આવે છે કે કોઈને ઇંગ્લિશ ના આવડતી હોય તો પણ એ કોમેન્ટ્રી સાંભળે ને ક્રિકેટની કાં તો ફૂટબોલની, તો એને બધું સમજાય છે. કેમ કે એની ત્યાં રુચિ છે, એની લાગણી છે, એને એમાં એને રસ આવે છે. તો એને લેંગ્વેજ પણ સમજાઈ જાય, ભાવ સમજાઈ જાય લેંગ્વેજ કરતા. એવી જ રીતે પૂજ્ય ગુરુદેવ શ્રી એમના ભાવ પણ સમજ્યા, કુંદકુંદ આચાર્ય દેવના. એક વાત ખ્યાલમાં આવી, ઇટ ઇઝ નોટ અબાઉટ લેંગ્વેજ. જેમ કે હું ગુજરાતી બોલું છું તો કદાચ અહીંયા કોઈને ગુજરાતી ન પણ આવડતી હોય, કદાચ હું ઇંગ્લિશમાં બોલું તો ઇંગ્લિશ ના પણ આવડતી હોય, કદાચ હું હિન્દી બોલું તો હિન્દી ના પણ આવડતી હોય. સો એટલે કે ધર્મ જે છે, ઇટ ઇઝ નોટ અબાઉટ લેંગ્વેજ, ઇટ ઇઝ અબાઉટ હાઉ યુ ટેક ઇટ. તમારો અહોભાવ કેટલો છે, સમર્પણ ભાવ કેવો છે, શ્રદ્ધા કેવી છે, એના બેઝ ઉપર. જેમ કે કોઈ પશુ પક્ષી હોય, એ મુનિરાજને જોઈને સમ્યક દર્શન પ્રાપ્ત કરી લે, એને ક્યાં હિન્દી ઇંગ્લિશ પ્રાકૃત આવડે છે. તો આપણે જે લેંગ્વેજને પકડીને બેસ્યા હોય, કાં તો પછી આપણને એમ લાગે મારે આ જ ગાથાથી સમજાશે. સો દેર ઇઝ નથિંગ લાઈક દેટ. જેવી રીતે કોઈ પશુ પક્ષી હોય, કોઈ જાનવર હોય, મુનિરાજની મુદ્રા જોઈએ, શાંત મુદ્રા જોઈએ તો એને જાતિ સ્મરણ જ્ઞાન થઈ જાય. બહુ પૂર્વમાં આવા તીર્થંકર મને મળેલા, આવી વાત મેં સાંભળી હતી, પણ માયાચારી કરીને આ ભાવમાં આવ્યા. એવી રીતે એને ખ્યાલ આવી જાય તો એ જીવ ત્યાં સમ્યક દર્શનને પામી શકે છે, અને મુદ્રા જોઈને કામ થઈ જાય. આ લેંગ્વેજ વાળી વાત જ નથી. આ તો છે કે તમને આપણને ભાવ પકડાય તો આ કામ થઈ શકે એવું છે. તો આ બધું છે એ સમર્પણ ભાવ, અહોભાવ. એટલે ગુરુદેવ શ્રીના જેટલા પ્રવચન છે, અગેન હું રિસર્ચની થોડીક વચ્ચે પાછી વાત કરીશ, એમને જેટલી પણ વાર ભગવાન આત્માની વાત કરી, કાં તો મુનિરાજની વાત કરે. આપણે એમ જ કે આ મુનિરાજ એટલે કે જંગલમાં વિચરવા વાળા, है 10 દિશાएं ही जिनका अंबर है, ऐसे मुनिराज. આપણે એટલું જ કહીએ, એ વિશેષણ યુઝ કરે, એડજેક્ટિવ ઘણા કે મુનિરાજ એટલે કે 100 ઇન્દ્રોની સભામાં, હે ને, એમ કે ને તીર્થંકરનું કે કાં તો મુનિરાજનું કે જે આંગળે ઉભા રહે. આટલા પહેલા તો એમનું વૈભવ બતાવે, પછી મુનિરાજના નાક રગડે ત્યારે એ ઘરે આવે. એવા મહામુનિરાજ જે કેવલ જ્ઞાનની તલટીમાં બેઠા છે, સ્વરૂપમાં એક છલાંગ લગાવે તો કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરે, એવા મુનિરાજ. એને એમ પછી મુનિવ્રત ધાર અનંત વાર ગ્રે કેટલી વાતો કરે, પછી મૂળ વાત ઉપર આવે. એટલે કે એડજેક્ટિવ યુઝ કરવા બહુ જરૂરી છે. લાઈક હું ઓકે વિમલભાઈ, તમે બહુ સારી રીતે સાંભળો છો,
એક એમ કહેવાય કે વિમલભાઈ અમારા મુમુક્ષુ એટલે કે બહુ એમ રુચિવાળા જીવ છે, અહીંયાથી છે એમ કહીને પછી હું કહું તો એમાં ઘણો ફેર છે. એવી જ રીતે આત્માને હું જ્ઞાયક છું ખાલી કહીને કાંઈ નથી થવાનું. જ્ઞાયક કોણ છે? ઓહો, એવું પરમાનંદ, પરિપૂર્ણ, આઈ એમ હોલ, પરફેક્ટ એન્ડ કમ્પ્લીટ, એવા વિશેષણોથી જ્યારે આપણે કરીશું તો આપણને અહોભાવ આવશે, સમર્પણ આવશે, તો આપણે ગુરુદેવશ્રીની વાણી જે છે એનો લાભ લઈ શકશું. તો એવા પૂજ્ય ગુરુદેવશ્રીના જે ઘણા, હવે એમાં કેટલું કહીએ, એમના ઇન્સિડન્ટની વાત કરીએ કે પ્રવચનની વાત કરીએ. ઇન્સિડન્ટ તો બધા સાંભળ્યા જ છે, ને બીજા એમના જે પ્રવચનો છે એમાં એડજેક્ટિવ આવે, ક્યાંય પણ વસ્તુ સ્વતંત્રતા ખંડિત નથી થતી. કોઈ પણ પેરાગ્રાફ આપણે વાંચીએ તો, અને ત્રીજું વૈરાગ્ય હોય જ હોય. અને એમના જે પ્રવચનો છે ઘણીવાર લોકો પૂછે કે અમારે ક્યાંથી સ્વાધ્યાય કરવું અને કયા ગ્રંથની વાંચીએ, એમ અમને તો એટલું બધું નોલેજ નથી. તો હું એ બાબતમાં એક જ વસ્તુ કહું છું, કાંઈ જ નથી કરવાનું. તમને કોઈ પણ એક પ્રવચન લો પૂજ્ય ગુરુદેવના, કોઈ પણ સિમ્પલ થી સિમ્પલ, છાડાલાના પ્રવચન, યોગસારજી, સ્ટોપદેશ, એમના પ્રવચન બહુ સરળ છે, સમજાય એવું છે, વધારે નોલેજની પણ જરૂર નથી. હું એમ કહું છું કે તમને જે પ્રવચન ગમતું હોય, કોઈ પણ પિક એની વન પ્રવચન, ઓનલી વન પ્રવચન, એન્ડ રીડ ઇટ 100 times, નોટ લેસ દેન ધેટ. કોઈ પણ એક પ્રવચન 100 ટાઈમ વાંચી લેવું. જે 100 પ્રવચન સાંભળી લેશે, વાંચી લેશે પ્રોપર તરીકે, નોટ ઓનલી રીડિંગ, એક લાઈનને સરખી રીતે વાંચે 100 times, તો જ્યારે એને 100 ટાઈમ થઈ જશે ને, ઓલમોસ્ટ જીનાગમના બધા લગભગ જે મૂળ આધ્યાત્મિક સિદ્ધાંતો છે એને બધા ખ્યાલમાં આવી જશે. એના પછી કોઈ પણ પ્રવચન સાંભળશે, કોઈ પણ ગ્રંથ ઓપન કરશે, તો હી વિલ બી કેપેબલ ઓર શી વિલ બી કેપેબલ ટુ રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ જીનાગમ ફિલોસોફી. પાક્કું, ગેરંટી છે. પણ સરખી રીતે એને એકવાર ટાઈમ આપવો પડશે. 100 પ્રવચન, એક જ પ્રવચન, નોટ ડિફરન્ટ પ્રવચન, કોઈ પણ એક પ્રવચન સાંભળવાનું 100 ટાઈમ્સ સાંભળવાનું, જે પણ આપણને, જેનાથી આપણને વિશેષ ભાવ આપતા હોય એવું 100 ટાઈમ્સ વાંચીશું. એને પ્રોપર નોટ્સ બનાવવાની, એમાં કયા કયા સિદ્ધાંત આવ્યા, શું શું આપણને સમજાણું, એક ટાઈમ કર્યું એવું પછી બીજી ટાઈમ કરવાનું, બીજી વાર સાંભળીને, ત્રીજી વાર વાંચીને, ચોથી વાર વાંચીને. સો જ્યારે 100 થશે ને, તમારી પાસે સારી બુક રેડી થઈ જશે, અને જીનાગમના ઓલમોસ્ટ બધા સિદ્ધાંતો જે મૂળભૂત છે, પ્રયોજનભૂત છે, એવા સિદ્ધાંતો બધા આપણને એમાં ખ્યાલમાં આવશે. અને જે ગુરુદેવશ્રીના જે કહેલા પ્રવચનોમાં જે વાત છે, ભૂલેલા ભગવાન છે, પરમાત્મા છે, એ કઈ ડાયલોગ નથી. જ્યારે આપણને થોડીક ફિલોસોફી ખબર પડે, થોડીક સાયકોલોજી ખબર પડે, તો એમાં ઘણી ડેપ્થ છે. એ જ્યારે કે હું પરમાત્મા છું, એમ ક્યારે નક્કી થશે કે એ પરમાત્મા છે, ક્યારે નક્કી થશે કે ક્યારે હું પરમાત્મા છું એમ નક્કી થશે, ત્યારે જ એ પરમાત્મા છે એમ નક્કી થશે. તો આ એવી જ વસ્તુ કે જ્યાર સુધી હું કોમન વાત કરીએ આપણે કે હું એઝ આઈ એમ અ હ્યુમન બીંગ, જ્યારે આ વસ્તુ નહીં ખબર પડે તો આપણે બીજાને હ્યુમન બીંગ્સ ના જોઈ શકીએ. જસ્ટ લાઈક ઇફ આઈ એમ મને બહુ ગુસ્સો આવે તો મને બધા દુનિયામાં ગુસ્સાવાળા જ દેખાય. હું ચીટર હોઉં તો મને બધા ચીટર જ દેખાય. એવી રીતે જેને આ લાગ્યું છે કે હું પરમાત્મા છું, એને જ બધા ભગવાન દેખાય. અધરવાઇઝ ઇટ ઇઝ નોટ પોસિબલ કે સમવન can identify or can see someone else as a ભગવાન આત્મા. ઇટ્સ બહુ ડિફિકલ્ટ છે. એ શ્રદ્ધાનું જ્યારે શ્રદ્ધેય બને ત્યારે જ આ વસ્તુ પોસિબલ છે. અને એમના જે પ્રવચન છે એ મોંના વાર ઉપર છે, મોંની મનતા પૂર્વક હોય, અને કોણ કરે આ વસ્તુ એમને પ્રવચનોમાં ઘણી વાર આવે છે. તો આવી રીતે આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના જે પણ આપણે એમનું જીવન જોઈએ, ચરણાનુયોગ જોઈએ, એમની દ્રઢતા જોઈએ, સમર્પણ જોઈએ, અહોભાવ જોઈએ, કોઈને ઇમ્પ્રેસ કરવા માટે ક્યારે કાંઈ કીધું નથી. અને એક ખાલી ઇન્સિડન્ટ કહીને એક ભક્તિ લેશું આપણે. ઓકે, તો એક મને એ સ્ટોરી બહુ ઇમ્પ્રેસ કરે છે. એકવાર પૂજ્ય ગુરુદેવશ્રીને ફીવર આવ્યું હતું, અને ઘણા સાધર્મીઓ ત્યાં પ્રવચન સાંભળવા બહારથી પણ આવ્યા હશે. તો થોડુંક તાવ વધારે હતો, તો બધા સાધર્મીઓ હતા, એમને કીધું કે હવે થોડુંક રેસ્ટ કરો, તો પછી આપણે 1-2 દિવસ પછી પ્રવચન ચાલુ કરીશું. તો એમને કીધું કે ના, મારે પ્રવચન કરવું છે, હું પ્રવચન કરીશ, મને કરવા છે પ્રવચન. તો આપણે આટલી સ્ટોરી સાંભળીએ તો આપણને એમ લાગે કે કદાચ માન કસાય છે. એવું કેવું કે પ્રવચન આટલા ફીવરમાં પણ પ્રવચન કરવાનું એમ મન થાય છે. તો એમને બહુ સારી વાત કીધી કે મને પ્રવચન કરવાનો ભાવ સહજ થાય છે. એમ લાગે છે કે આ સભામાં કોઈ ભવ્ય જીવ છે, એટલે મને પ્રવચન કરવાનો ભાવ થાય છે. અને જો there is a big difference. આપણે જ્યારે વિચાર કરીએ આપણે બુદ્ધિથી તો આપણને ના ખ્યાલ આવે, પણ જ્યારે જ્ઞાની પુરુષ એમના વિચાર કે એમની ભાવના કે, તો એમાં કંઈ બીજું નીકળે કે અહીંયા સભામાં કોઈ ભવ્ય જીવ આવ્યો છે એવું લાગે છે, એટલે મને સહેજ જ
પ્રવચન કરવાનો ભાવ આવે છે. તો એવી એવી શું કહેવાય ક્વોલિટીના ધની આપણા પૂજ્ય ગુરુદેવ શ્રી, એમની એક ભક્તિ લઈને આપણે પૂરું કરીશું. બહુ આ આદરણીય રાજેન્દ્ર પંડિતજી દ્વારા રચિત બહુ ફેમસ ભક્તિ છે. આપણે હું અહીંયાથી બોલીશ અને તમે પોસિબલ હોય તો મનમાં બોલજો, કાં તો આવડતું હોય તો યુ કેન સાથે સાથે બોલી શકશો. गुरुदेव आए रे बड़े ही सौभाग्य से, गूंज गया भारत सारा ओंकार नाद से, गूंज गया भारत सारा ओंकार नाद से. गुरुदेव आए रे बड़े ही सौभाग्य से, गूंज गया भारत सारा ओंकार नाद से, गूंज गया भारत सारा ओंकार नाद से. शुभाचार धर्म बनकर बैठा चुपचाप था, शुभाचार धर्म बनकर बैठा चुपचाप था, बाह्य वस्तु में ही माना मुक्ति का माप था. वितरागी भाव जागा तेरे ही प्रताप से, गूंज गया भारत सारा ओंकार नाद से. करता कर्म की भ्रांति करती हैरान थी, करता कर्म की भ्रांति करती हैरान थी, ज्ञाता स्वभाव से हूँ दुनिया अनजान थी. चेतन है जाननिहारा बतलाया शान से, गूंज गया भारत सारा ओंकार नाद से. लाए थे संग गुरुवर सीमंदर देशना, लाए थे संग गुरुवर सीमंदर देशना, चेतन रस जरती वाणी हरती भव वेदना, महाशक्तिशाली आत्म दरे साति चाव से, गूंज गया भारत सारा ओंकार नाद से. करुणा का सागर गुरुवर अंतर में डोलता, करुणा का सागर गुरुवर अंतर में डोलता, समझो समझो रे भाई जीवन अनमोल पा. रत्नत्रय दाता तेरा आत्म भगवान रे, गूंज गया भारत सारा ओंकार नाद से. वाणी में श्रुति की लब्धि समता रस घोलती, वाणी में श्रुति की लब्धि समता रस घोलती, कुंद कुंद अमृत चंद्र के हृदय को खोलती, परमानंद प्याऊ खोला महा उपकार रे, गूंज गया भारत सारा ओंकार नाद से, गूंज गया भारत सारा ओंकार नाद से. गुरुदेव आए रे बड़े ही सौभाग्य से, गूंज गया भारत सारा ओंकार नाद से. અંતિમ બે લાઈન કહીને પૂરું કરીશ કે આપણા પૂજ્ય ગુરુદેવ શ્રીને જે પ્રવચનો છે, એમના જે જીવન છે, એમને આપણે આદર્શ બનાવીને એમને જે વાત કહી છે એ આપણા હૃદયમાં લાગવા લાગે આપણને, તો આપણું પણ મુનિ કર્મનું ક્ષય થશે, દર્શન મુનિનો ભાવ થશે. આપણે પણ સમય દર્શનને પામીને મુનિ ધર્મ અંગીકાર કરીને આપણે પણ સિદ્ધ શિલામાં વિરાજમાન થશું. એવા પૂજ્ય ગુરુદેવ શ્રીને યાદ કરીને અંતિમ બે લાઈન કહીશ. गुरुदेव की याद सताती है, मेरी अखियां भर भर आती है, गुरुदेव की याद सताती है मेरी अखियां है, मेरी अखियां
आती है. Okay, done. જય જિનેન્દ્ર વિવેકભાઈ. વિવેકભાઈ, એક વિનંતી છે આપને. તમારો ગુરુદેવ પ્રત્યેનો જે સમર્પણ ભાવ છે એ જોતા મને બધાને એક રૂચિ છે કે આપ તમારો સંક્ષિપ્ત પરિચય, ગુરુદેવના સંપર્કમાં આપ કેવી રીતે આવ્યા, એમના સાહિત્યના સંપર્કમાં કેવી રીતે આવ્યા, એક બે લાઈન એમના વિશે. Yeah, sure. તો મેં તો ગુરુદેવશ્રીને ક્યારે જોયા નથી, બીકોઝ મારું જન્મ થયો એ પહેલા તો ગુરુદેવશ્રી હતા જ નહીં. તો મારા પપ્પા એટલે કે મારા ફેમિલી મેમ્બર્સ, મારા પપ્પા અને મારા પપ્પાના જે ભાઈઓ છે એ લોકો સોનગઢ જતા. એ લોકો ત્યાં સ્વાધ્યાય માટે જે શિબિર, 18 દિવસના જે શિબિર હોય ત્યાં આશાબેન, બધા, તમારો ફોન મ્યુટ કરો. તો એ ત્યાં જતા હતા અને ત્યાંથી જ એમને વધારે રુચિ થઈ અને બધા આ રીતે સાંભળવાનું યોગ બન્યું. ને રામજીભાઈ હતા અને જે ખીમજીભાઈ હતા, એમનાથી બધા ભણેલા છે મારા પપ્પાને બધા. તો બસ મારું જન્મ થયું તો ત્યારે આ બધું માહોલ હતો જ ઘરમાં. પછી પપ્પા બધા સ્વાધ્યાયી હતા ઘરમાં, બધા ફેમિલી મેમ્બર્સ. તો એવી રીતે મને પણ થોડોક વાંચવાનો શોખ થયો. જ્યારે બધા વાંચતો હોય તો એ જોઈએ ને, પપ્પાને જોઈએ તો મને પણ એમ લાગે કે ચલો વાંચીએ એમ. તો પછી વાંચતા એમ સ્કૂલ ટાઈમેથી જ પછી મેં ઘણા એમ ગુરુદેવશ્રીના પ્રવચન હતા, પહેલા મેં એ જ વાંચ્યા. યોગસારજી છેડાલાના પ્રવચન છે. તો આ રીતે પછી મને એક અંદરથી જ લાગ્યું કે આ વસ્તુ સાચી છે અને આ વાંચવા જેવું છે. તો એવી રીતે ગ્રંથોનો ઘણો અભ્યાસ, પ્રવચનોના અને એવી રીતે મૂળ ગ્રંથોના અભ્યાસ કર્યા. તો એવી રીતે આમાં પછી આગળ વધ્યા. બહુ સરસ, બહુ સરસ વિવેકભાઈ. તમે મુંબઈમાં છો? યા મુંબઈમાં. મુંબઈમાં કઈ જગ્યાએ?